નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આપણે સેમેસ્ટર 3 સબ્જેક્ટ PCE પ્રોફેશનલ કમ્યુનિકેશન એન્ડ એથિક્સ સબ્જેક્ટના વિડિયો લેક્ચરમાં આપ બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1 થી આપણે શરૂઆત કરી દીધી છે. બધા તમે જાણો છો સબ્જેક્ટ નવો છે, પણ કેટલાક પોઈન્ટ્સ જે છે, કેટલાક ટોપિક છે એ સેમ છે. તો એમાંનો પહેલો જે આ ટોપિક છે ફંડામેન્ટલ્સ ઓફ કમ્યુનિકેશન, એ ટોપિક કોમન છે, ગઈ વખતે પણ હતો જૂની બુકમાં અને આમાં પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, એમાંથી પણ તમને કેટલીક હેલ્પ મળી રહેશે. વિડીયો આપણે એમાં અપલોડ કરેલા જ છે આ ચેનલ પર. જો ચેનલ પર વિદ્યાર્થી મિત્રો તમે નવા છો, હજુ તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણે બધા જ યુનિટના વિડીયો બનાવવાના છીએ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર તમને બોર્ડ પર આપણે એક્સપ્લેન કરવાના છીએ, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે ટોપિક છે આપણો એ કન્સેપ્ટ ઓફ કમ્યુનિકેશન છે. કન્સેપ્ટ ઓફ કમ્યુનિકેશન મતલબ કે કમ્યુનિકેશન જે છે, ભાષા અભિવ્યક્તિ છે, એનો ખ્યાલ શું છે, તો એનો ડિટેલમાં સમજીએ. સૌથી પહેલા તમારે આન્સર આ રીતે જ લખવાનો, ઇન્ટ્રોડક્શન થી શરૂઆત કરવાની. 4 માર્ક કે 7 માર્કમાં જો ક્વેશ્ચન તમને પૂછાતો હોય તો તમારે એને ઇન્ટ્રોડક્શન એમાં લખવું જરૂરી છે. ઇન્ટ્રોડક્શન બહુ કોમન હોય છે, સિમ્પલ લેંગ્વેજમાં આ બધા આન્સર આપણે તૈયાર કર્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને થોડુંક ટ્રાન્સલેશનની સાથે એક્સપ્લેનેશન પણ કરતો જઈશ, જેથી તમે બીજા શબ્દોમાં પણ તમને લખવું હોય તો તમે લખી શકો. તો હવે જોઈએ કે ઇટ ઇઝ અ બેઝિક human process through which people share ideas. It is a basic human process. You know very well that this is the basic process. It's a human process. A માનવની પ્રક્રિયા છે. Human process means through which people share ideas. People share their ideas, opinions, their thoughts, information, feelings and messages with each other. यानी कि एक बीजा साथे they can share their ideas, views, ideology, their talks, their likes and dislikes. All the things includes in communication, right? So it is an important part of daily life. You know, communication is very much necessary. Without communication, function is not possible. So it is very important part of daily life, because no individual, even a single person, cannot express their ideas and opinions without communication. So it is very much important part of daily life, because no individual, group or organization, કોઈ પણ વ્યક્તિ છે કે કોઈ ગ્રુપ છે કે કોઈ આખો સમૂહ છે, એ છે ને એ કમ્યુનિકેશન વિના can function without communication. કોઈ કમ્યુનિકેશન વિના કામ કરી શકતું નથી. નો ઇન્ડિવિજ્યુઅલ, કોઈ પણ વ્યક્તિ છે એ કમ્યુનિકેશન વિના કામ કરી શકે નહીં. So this is your introductory part. This is your introduction. Please students, આને વ્યવસ્થિત પ્રિપેર કરી દેવાનું, લખીને મેન પોઈન્ટ્સ લઈ લેવાના, અને પછી concept of communication ને હવે આપણે સમજીએ. The communication is a two-way process. It is not a one-way process. Right now I am teaching you, right, on the base of this video. તો આ જે મારી ટીચિંગ પ્રોસેસ છે ને, એ વન વે પ્રોસેસ છે. પણ હું જ્યારે ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવતો હોઉં ત્યારે એ વન વે પ્રોસેસ ના કહેવાય, ત્યારે ટુ વે પ્રોસેસ કહેવાય, રાઈટ? કેમ કે સ્ટુડન્ટ પણ મને ક્વેશ્ચન પૂછશે, આન્સર આપશે, હું એમને પૂછીશ, તો એ ટુ વે પ્રોસેસ થઈ ગઈ. તો કમ્યુનિકેશન છે એ શું છે? ટુ વે પ્રોસેસ છે. ઇટ ઇન્ક્લુડ્સ, એમાં શેનો સમાવેશ થાય? વેરિયસ એલિમેન્ટ્સ એટલે જુદા જુદા એવા તત્વો છે, જુદી જુદી એવી બાબતો છે, જુદા જુદા એવા ઘટકો છે. એઝ, જેમ કે અ સેન્ડર એટલે માહિતી મોકલનાર, અ મેસેજ જે મેસેજ છે, કન્ટેન્ટ છે તે, અ મીડિયમ એટલે માધ્યમ, અ ચેનલ કઈ ચેનલ દ્વારા તમે મેસેજ મોકલો છો, કેવી રીતે મેસેજ મોકલો છો, મીડિયેટર શું છે વચ્ચે, અ રિસીવર એટલે માહિતી મેળવનાર વ્યક્તિ, સામેવાળી વ્યક્તિ. ત્યાર પછી અ રિસ્પોન્સ તમને શું મળે છે, એન્ડ લાસ્ટ ફીડબેક. લાસ્ટમાં શું આવશે? ફીડબેક. તમને ફીડબેક કેવો મળ્યો. However, જો કે તેમ છતાં પણ it is not enough, એટલું પૂરતું નથી. It is not enough to have just all these elements.
only these elements are not sufficient. These elements are not only sufficient for this. Then what extra we need? There should be cooperation and understanding. There should be cooperation, support and understanding samjan between the two parties involved. Which two parties are involving in communication, their response and their understanding is also required. If we have all these elements like message, sender, medium, channel, receiver, response and feedback, but if there is no understanding and no what we can say understanding and cooperation, if there is no support and there is no cooperation, then communication is not possible. So these two things are also required. Which one? Cooperation and understanding. Now see next point. It requires common language. How do you communicate with each other? By gesture, by symbol, or by a words? Verbal and non-verbal communication, which is our next point, right? જે આપણો next point છે, types of communication માં આવશે. તો અહીંયા શેની જરૂર પડે છે? Common language or common interpretation of a gesture. Common interpretation. Interpretation means અર્થઘટન કરવું. Of a gesture. Gesture means હાવભાવ. તમારા હાવભાવથી પણ સામેવાળી વ્યક્તિ સમજી શકે કે તમે શું કહેવા માંગો છો. તમારા એક્સપ્રેશન કેવા છે? જેસ્ચર મીન્સ એક્સપ્રેશન. નાઉ essentially communication involves the sender or the communicator. Essentially એટલે મૂળભૂત રીતે, basically communication involves, communication માં શેનો સમાવેશ થાય? તો sender or a communicator means વાતચીત કરનાર, and the receiver. Sender or communicator, both are same. માહિતી મોકલનાર છે કે વાતચીત કરનાર છે? And receiver, the person who receives the message. So these things involves in communication. Both should necessarily share a mutually accepted code. Both sender and receiver necessarily, farajiyat, jaruri, what they need, necessarily share a mutually accepted code. Code means કાંઈક તો જોઈએ ને, code word. Example, a common language. For communication, common language is required. And then the context in which the communication takes place is called the communication environment. What is communication environment? Context, સંદર્ભ છે, in which કે જેમાં communications takes place. Communication જ્યાં સર્જાય છે, communication ની જ્યાં શરૂઆત થાય છે, is called the communication environment. એને communication, ભાષા અભિવ્યક્તિનું એને environment એટલે વાતાવરણ કહે છે. So this is the concept of communication. So students, you just prepare. I'll just repeat some of the points. So communication is a two-way process, some of the elements are required in this, like sender, message, medium. So these are the elements, these are the components of communication, and it is not enough. So these components are not only enough for this, but also we need the understanding and cooperation from both the sides, sender and receivers, right? Then essentially, basically communications involves sender and receiver. Two persons are required for the communication. Even one person cannot communicate. A single person cannot communicate. So these are the points you should remember. And then it is required a code. Compulsory or particular code is required. For example, it's a language, and these contexts takes place is known as communication environment. I hope students, so some of the students they required like this, you not only translate the answer but you explain us. So I tried in this video to explain some of the points with simple words. I hope you might have understood this, and if you need some extra things, you just comment in the comment box so that I can understand and I can explain in that way
So thank you very much students for having this video.